ડેરીનું ઘીનો એટલો બધો ભાવ નથી. મમ્મી સુલાને જમાડે છે. સુલાને આપણે રાંધીને આપણે સુલે ઉપર રાંધવી છે આપણે એટલે સુલાને જમાડવો પડે. મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મિત્રો આજે વ્લોગમાં શું બનાવવાનું છે મમ્મી? પકવાન બનાવું. પકવાન દીદી હાટું પકવાન બનાવે છે. જો મિત્રો પેલા ગુંદર શેકે છે. ગુંદર શેકી નાખે મસ્ત. નાની બેન ડિલિવરી થઈ છે એટલે મિત્રો એનું હાટું સુખડી બનાવવા હાટું ગુંદર છે પકવાન બનાવે છે. આમાં શું ઘી છે? ઘી નહીં, ગોળ નાખી દીધો એટલે નાના નાના ટુકડા થઈ જાય. ગુંદર શેકી નાખ્યો છે. પછી આ બધો મસાલો નાખી દીધો છે. પછી દ્રાક્ષ છે, પછી બદામ છે, કાજુ છે. આ બધું એકલી રહી ગયું, ખાઈ ગયું. કિલાની 1 કિલા ઘીની ઉખડી બનાવવાની છે. મિત્રો તમે જુઓ આખો બ્લોગ જોવો અને કેવી રીતના બનાવે છે. તમે શીખતા હોય તો પહેલાં તો જો પહેલાં ગુંદર શેકી નાખવાનું, પછી ગોળ ભાંગી નાખવાનું, ગોળની અંદર ઘી નાખી દેવાનું, પછી એને શેકાવા દેવાનું ને. તો મિત્રો એને પછી શેકાવા દેવાનું આપણે ચૂલા ઉપર. બધું ઘી નાખી દીધું, થોડુંક માપે પડે એટલે જોઈને પ્રમાણે ઘી નાખી દેવાનું અંદર મિત્રો. આવી રીતના પછી બનાવવાનું. અને સામે લોટ છે, કકરું લોટ રાખવાનું આપણે ચૂલા મૂકી દીધું. અને સુખડી બનાવી હોય એટલે મિત્રો તમારે કકરું લોટ રાખવું પડે. મેથી નાખી છે. તમને ક્યાંક ક્યાંક દેખાતી છે? બધું દેખાય છે. લાલ લાલ દેખાય માટે ખાવાનું. મમ્મી ને પપ્પા બે લઈને જવાના છે. એને કાલે પર કુંડીવારે જવાના છે. કાલે જવાનું છે. બેન ને અત્યારે દેવાનું હોય ને ખાવા. 4 દિવસ 5 દિવસ થયા છે. 4 દિવસ ઉપર થયા છે જે ડિલિવરીના. મમ્મી બનાવે છે એમની હાટું ઉખડી બનાવે છે. અને ઉખડી કાલે લઈને જવાના છે. આપણે નહીં જવાના, આપણે ઘરે એકલા રહેવાના છે. મમ્મી ને પપ્પા બી જવાના છે તો હું નહીં નથી ઘરે રહેવાના. તો બનાવે છે. અને ઘી ઓગળી ગયું, તેલ જેવું થઈ ગયું કા બધું. મમ્મી ઘી કેટલું લાવ્યા હતા? 1100 કિલો દેશી ઘી. બહુ ભાવ છે. હા, કિલો બહુ ભાવ છે. મિત્રો જોઈ શકો છો આપણે દેશી ઘી છે. અને એનો ભાવ હોય તે તમને ખબર છે. દેશી ઘીનો દુકાને તેમ લાવો ને તો એનો ભાવ ન હોય. ડેરીનું ઘી હોય તો ભાવ ન હોય. દેશી ઘરઘરા હોય તો દેશી હોય તો ભાવ જ હોય ને. એનું મોંઘું જ હોય. દેશી ઘી હોય ને એટલે એનો ભાવ હોય, ઘરઘરા હોય ને એનો. એમ દુકાનથી લઈ જાઓ, ડબ્બો લઈ જાઓ એટલે એનો બધો ભાવ ન હોય. 500-600 રૂપિયા હોય માઇન, હે ને? ડેરીનું ઘીનો એટલો બધો ભાવ નથી. આનો બહુ ભાવ. અને આ તમે દેશી ઘીનો તમે ઉખડી બનાવો તો 1 નંબર બને. તમે બનાવી દેજો ગમે ત્યારે. અને આ બીજી વખત આપણે આ વાનગીનો વિડીયો નાખી છે યુટ્યુબમાં. બીજી વખત આપણે અધોવસ્તીને જ નાખ્યો છે. અને પહેલી વખત આ બધું વસ્તુ બધું બનાવી નાખ્યું હોય ને મસાલો, પછી અધોવસ્તીને જ આપણે વિડીયોની શરૂઆત કરી છે. તો એ બદલ માફી માંગુ છું. ગુંદર કોને ભાવે છે? હું ગુંદર ખાઉં. મને કાસો નથી ભાવતો પણ ચાખ્યું કેવું લાગે. ઘી એકલા ઘીનો સ્વાદ આવે છે મમ્મી. મોળું મોળું લાગે છે. આમાં જો કાજુ નાખી દીધી, બદામ નાખી દીધી, પછી દ્રાક્ષ નાખી, એલચી નાખી, બધું નાખ્યું. ગુંદર નાખવાનો, પછી એને બનાવવાનું. મિત્રો તમને મમ્મી બતાવ્યું, કીધું તમને એ રીતના નાખવાનું, બનાવવાનું, બરોબર? ગોળ ઓગળી ગયો છે પછી નાખવાનું. પછી લોટ નાખી દેવાનો. શું કરવાનું? હા, પછી લોટ નાખવાનો. શેકેલો લોટ નાખવાનો. બરોબર. હું બ્લોગ બનાવતા હું શીખી જાઉં. મારે ક્યારેક કામ લાગે, બરોબર ને? પહેલાં તો વસ્તુ બધી તૈયાર કરી નાખવાની. લોટ દળાઈ આવવાનું. એમાં એ તો મેથી નાખવી હતી એટલે નાખી. નકર મેથી નખાઈને આપણે ઘરઘરા ખાવું હોય ને તો મેથી નખાઈને. આ તો બેનને સુવાવડ છે ને
એટલા માટે એમને માટે મેથીમાં નાખી છે. ગુંદર ને એવું નાખવું પડે તો મેથીનો પાક બનાવવાનો હોય. હા, શિયાળો. એને મમ્મીએ કીધું એમ ગોળે મેથી પાક જ કહેવાય પકવાન. અને મિત્રો પપ્પા શું કરે છે બતાવું? એક મિનિટ હો. શું કરે? બનાવ પડતું. ચાલો હું બતાવું. રીંગણા શેકે. રીંગણા શેકાય ને ત્યાં સુધીમાં આપણે રીંગણા શેકાય છે. કેવા મસ્તી ના શેકી નાખી. એકદમ શેકાણા નથી જ મૂકવા પડશે. મિત્રો બધું થઈ ગયું. શેકી નાખ્યું. પડતું બનાવે છે પપ્પા. પડતું બનાવે છે. રીંગણા શેકે છે. મમ્મી તો અહીંયા ઉખડી બનાવે છે. મેથી પાક નથી હવે એમાં ઉખડી કહેવાય. મમ્મી ફરતી વારંવાર કે મેથી પાક બનાવે, મેથી પાક બનાવે. મેથી પાક નથી, ઉખડી છે. કાંઈ નહીં, એને ઈ જ કહેવાય. મેથી પાક જ કહેવાય. આને મેથી પાક કહેવાય. હા, પૂછજત કરો. આને મેથી પાક ન કહેવાય. ઉખડી ગયો ને મેથી નાખેલો હોય મેથી પાક. તને ખબર પડે? મારે ઉખડી કેવું હોય તો મેથી પાક કેવી તો કેવું લાગે, બરોબર ને? મેથી પાક કેવી આયા હતા ને ગરમ ગરમ મેથી પાક ખવડાવવા. ગરમ ગરમ મેથી પાક ખાય. ગરમ ગરમ મેથી પાક ખાવો હોય ને આવો. મિત્રો મેથી પાક ખાવા બોલાવે છે. ગરમ ગરમ મેથી પાક ખાવો હોય ને કેસો ગોળ ના તો આવું થઈ જાય ને પછી નાખવાનું. જો આવું થઈ જાય ને પછી નાખવાનું. મમ્મી એમ કહે નાખવાનું બધું નાખી દેવાનું. લોટ નાખી દીધું છે અંદર. હવે લોટ પાકી જાય બધો. લોટ પાકી જાય તો સલું સલું નાખી દેવાનું. હા, ગરમ જ નાખ. અને મિત્રો જો સલું સલું નાખી દેવાનું. અમારા બેનું જોતા હોય, બેનું બધી ખબર હોય, આમાં શીખી લેજો. હું તો તમને ખાલી કહું છું, આ તો મમ્મી શીખવાડે છે બધું. નવા નવા બેનો હોય બધાના, લાઈ દો મને. કોકના લગ્ન થયા હોય નવા નવા, તેમને કામ લાગે. સુખડી બનાવી હોય ને તો કામ લાગે. 1 કિલો ઘીની સુખડી બનાવી છે. ગરમા ગરમ નાખે ગુંદર નાખી દઉં છું. હા, પેલા ગુંદર નાખે. હા, ગુંદર નાખવાનું. પછી હવે આ બધો મસાલો નાખી દેવાનો. કાજુ બદામ, કાજુ બદામ નાખે. પછી અળસી, બીજું દ્રાક્ષ. દ્રાક્ષ નાખી. એ તો બધું મિક્સ હતું ને. તું લઈ આવ તો હાંસી દે તો મને છોડતા. હાલો મિત્રો હું હાંસી લઈ આવું પેલા. તો હોય ને બનાવે ને તો વાર લાગે. હમ. લાડવાના મુઠિયા બનાવવા પડે, હમ. પછી એને સાળવું પડે, હમ. પછી એને હમું બધું કરવું, પછી મસાલો બધો ભેળવવો પડે. સારું હલાવવું પડે તો બધો મસાલો એક સરખો થાય ને એમ કરવાનું. મિક્સ કરી નાખવાનું મિત્રો. જો હા, સારું મિક્સ કરવું પડે. તો મસાલો એક જગ્યાએ પડ્યો રહે. મસાલો કિલો ઘી છે એટલે 3 થાળીમાં. હું સુલાને જમાડી લો. મમ્મી સુલાને જમાડે છે. સુલાને આપણે રાંધીને આપણે સુલે ઉપર રાંધવી સહી આપણે, એટલે સુલાને જમાડવો પડે. તો કાયમ વાનગી અમને આપજો બનાવવા મળે. જો મિત્રો આપણા ગામડાના સંસ્કાર. હંમેશા આવી આ વાનગી બનાવતા રહેવી. અને હાવને આવી વાનગી બનાવવાનો મોકો મળે. હા, બરોબર ને મિત્રો? આપણા નવા નવા બહેનો હોય, બધાને શીખવું હોય ને તો શીખી શકે છે. તમને તોય ત્યાં શરૂઆતથી જ કહેવાય. અમે આ દિવસથી ચાલુ નથી કર્યો બ્લોગ. શરૂઆતથી જ કહેવાય. તમને બધું મસાલો તો તમને ખબર જ હોય કે એ રીતે મસાલો નાખવાનો હોય. બધું મમ્મી ઢાળે છે. મિત્રો જામી જાય ને પહેલાં આપણે એને ફરતી ફરતી છે ને, આપણે જે ડીશ હોય ને થાળીમાં ફરતું ફરતું આપણે વાટકો ફેરી નાખવાનું જલ્દીથી, નકર પછી સુકાઈ જાય. ગરમા ગરમ હોય ને ત્યાં સુધીમાં બસ એટલી રાખો. આ કાંઠો હોય ને મિત્રો, કાંઠા પર આપણે રાખવાનું છે. કેટલું સરસ લાગે. તો જામી ગયું થોડું. જો આ સાઈડ બળી ગયું, આ મસ્તીનું લાગે, મીઠું લાગે. તો 3 ડીશ ભરાણી એક હરખી. આપણે ભરથું તૈયાર થઈ ગયું છે. રીંગણા શેકી નાખીએ પપ્પાએ. અને આવી રીતના જો આપણે દબાવી દેવી. હવે હા, દબાઈ દેવાની. ગરમા ગરમ હોય ને ત્યાં સુધીમાં દબી દેવાની એકદમ, તો એ ચોંટી જાય બધું. અને તેલ વાળું કરું નહીં તમે? નહીં ઘી છે એટલે. આ ઉપર ઘી આવ્યું જો આ સુલામાં નાખી દેવાનું. બધું મીઠું પડી ગયેલું. હા, સુલા જમી જાય.
આપણે તો ખાવા જોઈએ પણ ચૂલા ન જોઈએ ખાવા રાંધતા હોય એને ન જમાડવું પડે કાયમ રાંધવાનું આપણે હારી હારી વાનગી આપણે બનાવી સીવી માથે તો પછી અગ્નિદેવને જમાડવા પડે ને. અને મિત્રો અમે ગેસ ઉપર નથી બનાવ્યું કારણ કે ગેસ ઉપર છે ને આવી ચૂલા જેવી વાનગી ન બને. ચૂલાની મીઠી વાસ આવે ને સારું થાય ચૂલે. કેટલું ત્યાં જો ઘી કેટલું આવ્યું ઉપર એવી રીતના પછી આપણે તાઈથો હોય ને એનાથી શેપી નાખવાનું બેસાડી દેવાનું અંદર. અમારી દીદીને હવા મહિના સુધી કાંઈ રાંધવાની ઉપાય જ ન રહે. રોજ સવારમાં મોઢું ધોય ને બે બટકા ખાઈ લે ભૂખી થાય ત્યારે ખાઈ લે એટલે ભૂખી ન રહે. અત્યારે હુવાવડ થઈ હોય એટલે બિચારી રાંધી શકે નહીં. હા પછી અમારી દીદીને અને અમારા બાવને લઈ આવશું. હવે આને આપણે લીટા પાડી દેવાના. હા કેવી રીતે લીટા પાડી મસ્તીના લીટા પાડી દીધા જાડી બહુ રહે કા. પછી આવી રીતે લીટા પાડી દેવાના. ઘી કેટલું ઉપર આવ્યું મિત્રો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ઉકળી રેસીપી થઈ ગઈ. આ લેવડાવો મને એક એક લેતો મૂકી દો. એક એક લઈ જાવ પડશે. ચાલો ચાલો એક હું લઈ લઉં. હા લેતો. ચાલો મિત્રો આપણે થઈ ગઈ છે ઉકળી રેસીપી કમ્પ્લીટ. ને તમારે પણ આવી રીતના બનાવ્યું હોય તો તમે વિડીયો જોવો આખો એટલે તમને આવડી જાય. અમારે નવા નવા બહેનોના લગ્ન થયા હોય તો એ બનાવી શકે છે. કેટલું સરસ બનાવી. અને મિત્રો મમ્મીને ઘણી બધી રેસીપી આવડે છે બનાવતા. લગભગ એક કઈ રેસીપી એવી નથી કે કંઈ ખાવાનું જમવાનું એવું નથી કે ન આવડે. તો મિત્રો આપણે ઉકળી રેસીપી આપણે પૂરી કરીએ અને જોયું તમે કેવી રીતના બનાવી. મમ્મીએ મસ્તી એટલી બનાવી છે. મેં તો ચાખી નથી એવી નાશ કહેતો હતો કે ચાખી લીધી અને સારી બની છે મીઠી. તો મિત્રો તમારે શીખ્યું હોય તો આ વિડીયોને આમ સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. તો મળીએ આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.